નમસ્કાર મિત્રો બનાસકાંઠાના થરામાં શું કાયદાની રીતે ચાલ્યો છે? અજમલભાઈ ચૌધરીને શું ન્યાય મળ્યો છે? વાત એફઆઈઆર સુધી, વાત કાર્યવાહી સુધી. ભવિષ્યમાં લોકો આ વાતને કઈ રીતે યાદ કરશે? વિસ્તારથી વાત કરું તો અજમલભાઈ ચૌધરી સામાજિક આગેવાન છે ચૌધરી સમાજના, અને સૌથી અગત્યની વાત 11 જુલાઈ 2026નો શનિવારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ છે. દેવદરબાર થરાનો એ વિડીયો કહેવામાં આવે છે. અજમલભાઈ ચૌધરી ત્યાં હોય છે, તેમને મારવામાં આવે છે. આપણે આગળ વાત કરીએ, પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચી, એફઆઈઆર સુધી વાત પહોંચી, બધી વાત કરીએ એ પહેલાં જે નવા દર્શકો છે જેમને એ વિડીયો હજુ સુધી જોયો નથી, ફરી એક વખત એ વિડીયો જોઈ લો, કઈ રીતે મારવામાં આવે છે. ત્યારબાદ આપણે ફરી વાત કરીએ. હું મારો ભાઈ બોલ્યો છું, હું તમને રાડુ લાવ તમને મને અરે બાપુ વિશે કેવું છે પડે? મારી ભૂલ તો એ છે કે મેં ભૂલ કીધું કરવી પડે, વિચાર કરવો પડે, વિચાર કરવો પડે. બાપુ વિશે બોલતા હાથ ગણો વિચાર કરવો પડે. વાત તમારી ના હાથ બોલવું પડે. પણ હવે ના ખબર નથી બાપ ચૂકતા છે, હું વાત તમારી અલા ભાઈ નથી ખબર. અલા ભાઈ રહેવાનો મારો રાડુ લાવો, રાડુ લાવો. ના રાડુ બાંધવાનો છે. કરો તમે. હું તમારો ભાઈ છું અને શા માટે આવું કરો છો? તમે તાર બાપુ આવે કે આને કાકો જ કાપી નાખો. બાકી બોલશો નહીં, મને મારી ઉંમર મેં કીધું એક જાદુ રિક્ષા લઈને એના માં કેમેરા એટલે કહી દેતી હું એના રાતમાં ફરું તો હમણાં ભૂરણી આવ્યા છે એના માં તારે કેમેરા આવી તું તું એને રહેવું એમ રહે એને સુનવાનું નથી, કેમ ખબર નથી તને? બધી તને પળપળની ખબર છે. તો આપે જોયું, આપે સાંભળ્યું શું કહેવામાં આવે છે, કઈ રીતે મારવામાં આવે છે. આ વિડીયો વાયરલ થયા બાદ લોકોનો સવાલ એ પણ હતો કે આ વ્યક્તિ ક્યાંના છે, શા માટે મારવામાં આવ્યો? તો અમે હજુ હમણાં થોડા કલાકો પહેલા તમને કહ્યું હતું કે તેમની ઓળખાણ શું છે. સમી તાલુકાના દાદર ગામના વ્યક્તિ છે, સામાજિક આગેવાન છે. પણ મૂળ મુદ્દો શું હતો ત્યારે પણ વાત કરી હતી કે 1.5 વર્ષ પહેલાનો મુદ્દો છે. દેવદરબારના મહંત અને સામે સનાડના મહંત વચ્ચેનો આ મુદ્દો છે, વિવાદ છે. પણ સૌથી અગત્યની વાત, ત્યારે અમે તમને એક વિડીયો બતાવ્યો હતો, પરંતુ ત્યારબાદ ખબર પડી કે આ વિવાદનું મૂળ કારણ એ વિડીયો જ છે. તમે પહેલા એ વિડીયો સાંભળો, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. આપણે આજે આપણા મન લાખેશ્વર ગાદીના મંત્રી ગોવિંદભાઈ બાપુને જે સભાપરાની અંદર આમંત્રણ આલેલું, એના અનુસંધાને જે ત્યાંથી દેવદરબાર મંત્રી ભવદેવનાથ આવેલા અને આપણા બાપુનું જે અપમાનિત કર્યું છે, તો તમને જે 75 એકમ જતોડો અને વઢિયાર પ્રજ્ઞાને બધાને હાથોડી વિનંતી કરું છું કે બળદેવનાથને કોઈને બોલાવો નહીં, અને બોલાવો તો એને કઈ કોઈ આ સમાજવાળા જાશે નહીં. એને આપણે ગુરુનું અપમાન કર્યું છે, એનું એ ઓવર અપમાન કરશે. તમને કહું બરોબર? એટલે આટલી મારી વાત કરી વિનંતી કરું, કોઈ ના બોલાવશું. અને આ પાપી માણસ છે, અને રણછોડભાઈને પણ કહું છું, રણછોડભાઈએ જે બાપુનું અપમાન કર્યું, રણછોડભાઈને માફી માંગવી પડે, અને રણછોડભાઈને સમાજવાળાને બાપુને માફી માંગવી પડે. બાપુ મારી ભૂલ થઈ છે, એના અનુસંધાને રણછોડને પણ કહું છું, તું અહીં માફી માંગજે, તારું શું થાય છે તને ખબર નહીં હોય. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવી રહ્યું છે. બળદેવગીરી બાપુને લઈ શબ્દો બોલવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બસ આ જ વિડીયો કેન્દ્રમાં છે. બળદેવગીરી બાપુને લઈ તેઓ બોલ્યા હતા, અને ત્યારબાદ તેમના સમર્થકોને તે લાગી આવ્યું, અને દેવદરબાર તેમને લાવવામાં આવે છે અને તેમને મારવામાં આવે છે. તમે સમજો કે કોઈ ધર્મ સાથે, કોઈ મહંત સાથે સમર્થકોની લાગણી જોડાયેલી હોઈ શકે, પરંતુ તે કાયદો હાથમાં ન લઈ શકે. એ જેમને પૂજનીય માનતા હોય તેમના વિશે કોઈ અશોભનીય વાત કરે, અથવા તો તેમને પસંદ ના હોય તેવી વાત કરે, તો તે કાયદો હાથમાં ન લઈ શકે, તેને માર ન મારી શકે. આ જ કારણોસર વિરોધ થયો હતો, અને લોકોએ કહ્યું હતું કે આ પ્રકારની ગુંડાગર્દી ન ચાલે, આ પ્રકારની લુખ્ખાગીરી ન ચાલે. અને જે બાદ પોલીસ તેમને પાસે એફઆઈઆર લેવા પણ પહોંચી હતી, તેમની સાથે વાત કરવા પણ પહોંચી હતી. હવે તમે એ વિડીયો જુઓ કે જે વિડીયો સામે આવ્યા બાદ ઘણા સવાલો કરે છે. એ વિડીયો કે જેમાં એક તરફ અજમલભાઈ ચૌધરી તેવું કહે છે કે ભાઈ તેમને ઉપાડીને લઈ ગયા, એટલે તેનું અપહરણ કર્યું, બળજબરીપૂર્વક તેને દેવદરબાર લઈ ગયા. અને બીજી તરફ દેવદરબારથી પોલીસની હાજરીમાં તેઓ કહે છે કે હું મારી જાતે અહીંયા પહોંચ્યો છું, એટલે કે મારી મરજીથી અહીં પહોંચ્યો છું. તેમને લેવા આવ્યા હતા, પરંતુ કોઈ બળજબરી નથી, અને તેઓ માફી માંગવા આવ્યા હતા. આ પ્રકારની વાત કરે છે. તમે બંને પાસા પહેલા જુઓ. હવે તમારો દીકરો વિનોદ તમારે શું થાય? દીકરો થાય. એને 112માં ગાંધીનગર ફોન કર્યો હતો
કે મારા બાપાને કિડનેપ કરીને રોજગાર લાવી મઠમાં લઈ જાય. તમારે કિડનેપ કરીને લાયા છે હોય? ના ના અમે બાપુએ મને કીધું નેક્સ્ટ 2012 કે તું બાપુ ભૂલતો નહીં તમે યારો બાપુ બરોબર અને હું અહીંયા એટલે બાપુ તમારી રીતે આયા છો ને? હા હા મારી લાયા મારી રીતે લઈને આવ્યા અને બાપુએ કદાચ મેં માફી માંગી કે મારી ભૂલ થયેલી છે. હા મને બે આવ્યું કે તમે યાડો આપણે એટલે તમે પ્રેમથી આયા છો, તમને કિડનેપ કરીને લાયા છે? ના ના પ્રેમથી આવ્યો કિડનેપ નહીં. અને તમને આડાવડું બોલ્યા નથી ને? કોઈ વાર દુઃખ તમને કરેલી નથી? કશું નહીં. એટલે તમારે હું દાદર ગામથી માટલા ગામે બેસણા માટે ગયેલો અને ત્યાંથી મારા છોકરાનો ફોન આવેલો અને એ ફોન લઈને અરે ભાઈ ફોન આવેલો બીજવારો લેતા આવજો એટલે વરસાદ થયેલો તો હું બીજવારો લેવા બિયારણ લેવા માટે થરા ગામે આવેલો અને થરા હું જેલો તો ત્યાં આગળ હું બીજવારો લઈને નીકળેલો. મારી પાસે પૈસા હતા 15,000 રૂપિયા જેવું અંદાજે. મેં બિયારણ લઈને નીકળેલો એટલે મારી પાસે આ લોકો 15-20 જણા દિયોદર નાળાકાને મને રોકેલો અને દિયોદર નાળે મને કોરમોર ઘેરાવો કરી અને મારી ગાડી પડાવીને અહીંયા રાતે ચલાવીને મને લઈ ગયેલા અને દેવદરબાર મંતે ત્યાં જઈને મને બાંધીને માર્યો. એમની જાતે માર્યો છે મને અને મારી પાસેથી જે લીધી લૂંટ બૂટ બધું લઈ લીધેલું છે 15,000 રૂપિયા મારી પાસેથી. અને બીજું કે મને કે હજુ તને મારી નાખી તો કોઈને ફરિયાદ કે ફાંડું કહી દો તને પણ હજુ મારી નાખવામાં આવશે કે. તો આપે સાંભળ્યું, આપે જોયું, તમે કહેતા હશો કે આ પોલીસ શું કરી રહી છે, પોલીસ આ પ્રકારની વાતો કેમ કરી રહી છે, પોલીસ આ પ્રકારનું રેકોર્ડિંગ કેમ કરી રહી છે. અને અજમલભાઈ ચૌધરીના તો દ્રશ્યો આવી ગયા છે કે તેમને મારે છે, તો પછી અજમલભાઈ કેમ તેવું કહી રહ્યા છે કે તેમની સાથે આવું કશું થયું નથી? કારણ કે તેઓ એ જગ્યાએ બેઠા હતા કે જ્યાં તેમને મારવામાં આવ્યો. બની શકે તેમને ત્યારે ડર હોય એટલા માટે તેઓ ખુલીને ન બોલ્યા હોય. પરંતુ એક વાત તો છે કે એમના દીકરાએ ફોન કર્યો હતો કે ભાઈ મારા પિતાજીનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પોલીસે એમનું રેકોર્ડિંગ કરી એ બાબતે સ્પષ્ટતા કરાવી હતી. પરંતુ વિડીયો વાયરલ થયા બાદ ઘણું કહી જાય છે કે શું થયું હતું અને શું નહોતું થયું. પરંતુ આ બંને વિડીયો ઘણું કહી જાય છે, આ બંને પાસા ઘણું કહી જાય છે. બહાર આવ્યા બાદ અને સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ તેમણે કહ્યું કે સત્ય શું છે. બીજી વાત એ છે કે નવીન ચૌધરી સામાજિક આગેવાન છે, યુવા આગેવાન છે, તેમના દ્વારા પણ આ કેસને લઈ મહત્વપૂર્ણ વાત કરવામાં આવી હતી. સાંભળો. જય ઓગડ દાદા. હવે મિત્રો વાત કરવી છે શનિવારના દિવસે જે ઓગડની પવિત્ર ધરતી હતી એને જે કલંકિત કરવાનું કામ થયું છે એને લઈને. તો આપણે પેલી આખી વસ્તુને સમજીએ કે આજથી 1.5 વર્ષ અગાઉ સિનાડ મહંત અને જે દેવદરબાર મહંત છે એમના વચ્ચે કંઈક બોલાચાલી થયેલી છે. તેના કારણે અજમલભાઈ દાદર ગામના વતની સમી તાલુકાના એમણે એક વિડીયો બનાવીને આહવાન કરેલું કે ત્યાંના મહંતે આપણું અપમાન કરે છે તો આપણે એમને બોલાવવા નહીં. એ બાબતને અદાવત રાખી અને 1.5 વર્ષ પછી ગયા શનિવારના દિવસે થરામાંથી 2 વાગ્યાના સુમારે બપોરે 2 વાગ્યે જે દેવદરબારના મહંત છે એમના લુખ્ખા તત્વો જ કહી શકાય કે એ લોકો 70 વર્ષની ઉંમરના વૃદ્ધનું એક સામાજિક આગેવાનનું ભર બજારમાંથી અપહરણ કરે છે. અપહરણ કરી અને પછી એ લોકો એમને દેવદરબારની જગ્યામાં લઈ જાય છે. એ દેવદરબારની જગ્યામાં લઈ જઈને એમની સાથે ઢોર મારવામાં આવે છે, એમના વિડીયો ઉતારવામાં આવે છે અને જે વિડીયો હાલમાં એમણે વાયરલ પણ કરેલા છે. એના પછી એમના જે સગા સંબંધીઓ હોય છે 112માં જાણ કરે છે કે આવી રીતના અપહરણ થયેલું છે. તો 112ની ટીમ દાદાને મદદ કરવાની જગ્યાએ એની જગ્યાએ 112ની ટીમ આવી દાદાને ડરાવે છે, ધમકાવે છે અને ત્યાં બેઠા બેઠા દાદા પાસે એવું કહેવાય છે કે ભાઈ હું તો મારી રીતે આવ્યો હતો અને માફી માંગવા આવ્યો છું. અને એના પછી ત્યાંના જે મહંત છે એ મહંત ખુદ પણ આવે છે ને એમનો પણ વિડીયો આવેલો છે કે એ મહંત ખુદ કહી રહ્યા છે કે હું તને નજરમાં રાખીને જ રહ્યો હતો, તારે અહીંયા આવવું પડશે, હું આમ કરવાનો હતો, બધું નજરમાં જ રાખેલું હતું. એટલે અને એના પછી જ્યારે દાદા પોલીસમાં ફરિયાદ આપવા જાય છે, શનિવારના દિવસે ઘટના બનેલી છે અને હું આજે બુધવારના દિવસે વિડીયો બનાવું છું, ત્યાર સુધી પોલીસે હજી સુધી ફરિયાદ નોંધી નથી. અને જે શનિવારના દિવસે એક અરજી લીધેલી થરા પોલીસમાં, પરંતુ એ અરજીની બાબતમાં એમને કોઈ પણ કામગીરી કરેલ નથી. જે 3 લોકોએ વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે એમના ઉપર હજી સુધી એમને હાજર કર્યા નથી. એટલે ખરેખર હવે આપણે સમજવાનું છે કે શું ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થા છે એ સામાન્ય માણસ માટે જ છે કે કોઈ મોટો માણસ ભૂલ કરે તો એમના માટે કોઈ કાયદો વ્યવસ્થા છે કે નથી? સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી બની ગયું છે. હર્ષભાઈ સંઘવી મોટા અવાજમાં કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ હાલમાં તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે
કે કાયદો ફક્ત નાના માણસો માટે છે. જ્યાં પણ સામે કોઈ મોટો માણસ હોય ત્યાં આગળ કાયદો કોઈ કામ કરી રહ્યો નથી અને ધીરે ધીરે લોકોમાંથી કાયદા ઉપરથી ભરોસો પણ ઉઠતો જઈ રહ્યો છે. તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. હવે વાત એફઆઈઆર સુધી પહોંચી છે, કાર્યવાહી સુધી પહોંચી છે, એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે થરામાં આખરે કાયદો કાયદાની રીતે ચાલ્યો છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે મુદ્દો શનિવારનો છે, 11 જુલાઈનો છે. આટલા દિવસો કેમ? આટલા દિવસો શું સૂચવે છે? ભવિષ્યમાં લોકો એ વાત જરૂરથી યાદ રાખશે કે કોઈ મહંત વિશે બોલતા પહેલા વિચારવાનું, કારણ કે એમના સમર્થકોને ખોટું લાગી જાય, એમના સમર્થકો એ વાત મનમાં લઈ લે, પરંતુ એ વાત સમર્થકોએ પણ સમજવી પડશે, એમના નજીકના લોકોએ પણ સમજવી પડશે કે કાયદો હાથમાં લેવાનો અધિકાર તમને કોઈએ નથી આપ્યો. લોકશાહીમાં બોલવાની આઝાદી છે, સ્વતંત્રતા છે. જ્યાં ખોટું લાગે, જ્યાં તમારી પાસે પુરાવા હોય, તથ્ય હોય, ત્યાં તમે બોલી શકો. પરંતુ તેની સામે જો તમને માર મારવામાં આવે તો એને લુખ્ખાગીરી કહેવું ક્યારેય પણ ખોટું ના હોઈ શકે. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી લખજો. આપ શું વિચારો છો? ભવિષ્યમાં લોકો આ ઘટના યાદ કરશે, ભવિષ્યમાં લોકો આ બાબતને યાદ કરશે, ત્યારે શું ડરીને તેવું કહેશે કે આ બાબતે હવે ખુલીને નથી બોલવાનું? આ પ્રકારના વિવાદમાં કોણ પડે? કે પછી બોલશે કારણ કે તેમને કાયદા પર વિશ્વાસ છે, મોડો તો મોડો ન્યાય જરૂર મળે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.